વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ 4નો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ જેની આપણે શરૂઆત કરી હતી. કાર્બનના જે પરમાણુઓ છે એની સાથે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે, બરાબર. અને આપણે સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો આપણે જોયા હતા કે એવા સંયોજનો કે જે કાર્બનના એવા સ્વરૂપો કે જે જ્યારે કાર્બન વચ્ચે એકલ બંધ હોય તો એવા સંયોજનોને આપણે સંતૃપ્ત સંયોજનો કહેવાય છે. અને કાર્બન વચ્ચે બે બંધ હોય અથવા તો ત્રણ બંધ હોય, દ્વિબંધ અથવા ત્રિબંધ હોય, ત્યારે એને અસંતૃપ્ત સંયોજનો આપણે કહેવાય છે. અને આ વસ્તુ આપણે લાસ્ટ વિડીયોમાં અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. આજનો આપણો મુદ્દો છે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનના સંયોજનો. આપણે પહેલાં જ મિથેનનું બંધારણ જોઈ ગયા છીએ. કાર્બન અને હાઇડ્રોજન બંને બનતું અન્ય સંયોજન C2H6 સૂત્ર ધરાવતું ઇથેન છે. સરળ કાર્બન સંયોજનોના બંધારણમાં મેળવવા માટેનું પ્રથમ સોપાન કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધ જોડવા અને ત્યારબાદ કાર્બનની બાકી રહેલી સંયોજકતાઓને સંતોષવા માટે હાઇડ્રોજન પરમાણુઓનો ઉપયોગ કરવો. અને એ જ ઉદાહરણ તમને અહીંયા ઇથેન દ્વારા સમજાવેલું છે. ઇથેન જેનું સૂત્ર છે C2H6. હવે કઈ રીતે આ સંયોજન બને છે એના વિશે હું તમને સમજાવું. તો પહેલાં તો કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાશે અને એ જોડાણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા એવો કરશે. કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય તો આપણે એક કાર્બનના 4 ઇલેક્ટ્રોન દર્શાવીએ. જેમ કે આ એક કાર્બન છે, એના 4 ઇલેક્ટ્રોન હું દર્શાવું અહીંયા. તો આ એક કાર્બન, આ બીજો કાર્બન, એક ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન અને ચોથો ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને પોતાની કક્ષા ભરવા માટે બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો શું કરશે? સૌથી પહેલાં તો બીજા કાર્બન પરમાણુ સાથે એકલ બંધથી જોડાશે. તો આ કાર્બનના પણ હું હવે બંધનો એટલે કે એના જે ઇલેક્ટ્રોન છે એ તમારી સામે દર્શાવું છું. તો આ એનો પહેલો ઇલેક્ટ્રોન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. તો અહીંયા કાર્બન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક બંધ રચે છે, એકલ બંધ. તો હું એ બતાવું છું. C સિંગલ બોન્ડ C, રાઈટ. હવે બાકીના જે તત્વો છે એ છે હાઇડ્રોજનના 6 પરમાણુ, બરાબર. તો એ 6 પરમાણુને આપણે કેવી રીતે ગોઠવીએ? તો હાઇડ્રોજનને પણ પોતાની કક્ષા ભરવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ, કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 છે. તો એને પોતાની કક્ષા ભરવા માટે અને 2 ઇલેક્ટ્રોન કરવા માટે એને 1 ઇલેક્ટ્રોન જોઈએ. તો અહીં હું લખું છું, આ એક હાઇડ્રોજન, આ એનો એક ઇલેક્ટ્રોન, આ બીજો હાઇડ્રોજન, એનો એક બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો હાઇડ્રોજન, આ એનો એક ઇલેક્ટ્રોન. તો આ તમે જુઓ તો આ હાઇડ્રોજન પાસે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર. સેમ વે અહીંયા પણ હું તમારી સામે બતાવું છું. તો અહીંયા પણ એક હાઇડ્રોજન, એનો આ એક પરમાણુ ઇલેક્ટ્રોન, આ એક બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન, એમ 3 હાઇડ્રોજન. ટોટલ 6 હાઇડ્રોજન મારે ગોઠવવાના હતા. તો એ 6 હાઇડ્રોજન ગોઠવાઈ ગયા. દરેક હાઇડ્રોજન કાર્બન સાથે પોતાની જે સંયોજકતા કક્ષા છે એને આધારે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને દરેક ગોઠવાઈ જાય છે. અને આ કાર્બન વચ્ચે એકલ બંધ રચાય છે. અને આ કાર્બન પોતાના 8 ઇલેક્ટ્રોન પૂરા કરે છે. તમે જુઓ 8 ઇલેક્ટ્રોન કેવી રીતે પૂર્ણ કરે છે? તો કાર્બનના 8 ઇલેક્ટ્રોન, તો પહેલાં 4 તો એના પોતાના હતા જ, એક આ કાર્બનનો લીધો, બરાબર. 1 2 3 4 અને 5 ને આ 3 હાઇડ્રોજનના એટલે 8. એટલે આમ જુઓ તો આ કાર્બનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. સેમ વે આ કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ રીતે આખી રચના બને છે. તો અહીંયા કાર્બન એકલ બંધથી રચાયું, સાથે એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન, એ પણ એકલ બંધ વડે, ચોથો હાઇડ્રોજન, પાંચમો હાઇડ્રોજન અને છઠ્ઠો હાઇડ્રોજન. આમ C2H6ની રચના અહીંયા આપણને મળે છે.
તો અહીંયા ઇથેનમાં C2H6 તો તમે જુઓ કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે, બરાબર. તો હવે બીજી એક વાત કરીએ આપણે કે જ્યારે પણ આવા કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હશે તો આવા સંયોજનોને આપણે સંતૃપ્ત સંયોજનો કહેવાશે. આ સંયોજન ઇથેન એ સંતૃપ્ત સંયોજન કહેવાય. એની દરેક કક્ષાઓ ભરાઈ ગઈ છે, એને એના સંયોજકતા કક્ષા સંપૂર્ણ ભરી દીધી છે, હવે એ સંપૂર્ણ છે. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે ઇથેનના જેવું બીજું એક સંયોજન છે, એક પદાર્થ છે, એ છે ઇથિન. ઇથિનનું જે સૂત્ર છે, રાસાયણિક સૂત્ર જેનું સંયોજન સૂત્ર છે, એ છે C2H4. તો એ કેવી રીતે પોતાની કક્ષા પૂર્ણ કરે છે તો આપણે એ જોઈએ. તો C2H4 જે છે એ પોતાની કક્ષા કેવી રીતે પૂર્ણ કરે છે તો પહેલાં હું બતાવું કાર્બન, બરાબર. આ બીજો કાર્બન, 2 કાર્બન મારે બતાવવાના, કાર્બન કાર્બન. પહેલાં તો હું અહીંયા એકલ બંધ રચું છું. આ કાર્બનનો એક પરમાણુ, આ કાર્બનનો એક પરમાણુ, એકલ બંધ રચાયો, બરાબર છે. બાકીના એના પરમાણુ બતાવી દઉં. પણ અહીંયા મારે અહીંયા 6 હાઇડ્રોજન હતા, એટલે કે દરેક કાર્બન પાસે 3 હાઇડ્રોજન આવતા હતા. અહીંયા દરેક કાર્બન પાસે 2 હાઇડ્રોજન આવશે. તો પહેલાં હું એ બતાવું તો તમને ખબર પડશે કે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ રચાશે કે દ્વિબંધ રચાશે. તો હું હાઇડ્રોજન બતાવી દઉં. તો આનો એક પરમાણુ, આ એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજનનો આ બીજો ઇલેક્ટ્રોન, 2 હાઇડ્રોજન આવી ગયા. બીજો એક હાઇડ્રોજન અહીંયા આવશે, આ એનો એક ઇલેક્ટ્રોન. ચોથો હાઇડ્રોજન અહીંયા આવશે, આ એકનો એક ઇલેક્ટ્રોન. ચાલો, આના આ 2 એટલે હાઇડ્રોજનના ની કક્ષા ભરાઈ ગઈ. આ જે ટપકું પાડ્યું એ કાર્બનનો એક ઇલેક્ટ્રોન છે, કાર્બનનો બીજો ઇલેક્ટ્રોન, અહીંયા કાર્બનનો ત્રીજો ઇલેક્ટ્રોન દર્શાવું. આમ એક ઇલેક્ટ્રોનની એ ભાગીદારી કરે છે. 1, 2 અને 3 ઇલેક્ટ્રોન આવ્યા, પણ એની પાસે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. સેમ વે અહીંયા પણ આ 1, આ 2 અને 3 ઇલેક્ટ્રોન આવે છે. તો અહીંયા તો હાઇડ્રોજનનું તો કામ પતી ગયું કે ભાઈ હાઇડ્રોજન પાસે તો એક ઇલેક્ટ્રોન, એક ઘટ્યા હતા ને એક મળી ગયા. પણ કાર્બન પાસે હજુ એક ઇલેક્ટ્રોન બચે છે. આની પાસે એક બચે છે, આની પાસે એક બચે છે, બરાબર. આની પાસે એક બચે છે અને આની પાસે પણ એક બચે છે. તો હવે એ શું કરશે તો એનો બીજો જે ઇલેક્ટ્રોન છે એ પણ અહીંયા જ ગોઠવશે. એટલે દરેક જે છે આ 2 ઇલેક્ટ્રોન આના અને આ 2 ઇલેક્ટ્રોન આના. આનો અર્થ શું થાય કે અહીંયા જે બંધ રચાય છે, હવે કાર્બનના તમે જુઓ તો 8 ઇલેક્ટ્રોન પતી ગયા. આ કાર્બન માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ એક બંધ, આ એક કાર્બનનું કામ પતી ગયું. એવી રીતે આ કાર્બનનું પણ કામ સમાપ્ત થશે. એની દરેક એની સંયોજકતા કક્ષા ભરાઈ ગઈ છે. તો અહીંયા કેવી રચના બનશે તો અહીંયા આપણે જોયું તો કાર્બન એકલ બંધ વડે હાઇડ્રોજન બંધ સાથે જોડાયેલો છે, હાઇડ્રોજન સાથે. એવી રીતે બીજો કાર્બન પણ એકલ બંધ વડે હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. પણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાઈને એઓ જોડતા નિર્માણ પામે છે. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે. તો જ્યાં પણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય તો આ જે સંયોજન બને છે ઇથિન એ સંતૃપ્ત નથી, એ અસંતૃપ્ત છે. કારણ કે અહીંયા બીજો કોઈ તત્વ ન હતો માટે એણે અહીંયા દ્વિબંધ બનાવવો પડ્યો. એટલે હજુ પણ આ સંતૃપ્ત ન કહેવાય, આ અસંતૃપ્ત જ કહેવાશે. આના જેવું જ એક બીજું પણ એક ઉદાહરણ છે, બરાબર. એ જે સંયોજન છે, એ જે પદાર્થ છે એ છે ઇથાઇન. ઇથાઇન, બરાબર. અને એનું જે સૂત્ર છે એ છે C2H2. હવે તો કાર્બન પાસે એક જ ઇલેક્ટ્રોન છે, એક જ હાઇડ્રોજન છે. 2 કાર્બન પાસે એક હાઇડ્રોજન જ છે. તો પહેલાં હું એ બતાવું. જુઓ, આ એક કાર્બન, બરાબર. આ બીજો કાર્બન, બરાબર. આ કાર્બનનો ના 4 ઇલેક્ટ્રોન મારે બતાવવાના, પણ એક ઇલેક્ટ્રોન હું અહીંયા બતાવું છું. કારણ કે અહીંયા મારે એક હાઇડ્રોજન ગોઠવવાનો છે. આ એક હાઇડ્રોજન અને આ એનો એક ઇલેક્ટ્રોન. સેમ વે અહીંયા પણ મારે એક હાઇડ્રોજન ગોઠવવાનો છે. આ એક હાઇડ્રોજન, આ એનો એક
ઇલેક્ટ્રોન ને આ કાર્બનનો આ એક બીજો ઇલેક્ટ્રોન. એટલે આ કાર્બન સાથે હાઇડ્રોજન એકલ બંધથી જોડાય છે. હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન આવી ગયા, આ હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન આવી ગયા, પણ કાર્બન પાસે એક જ ઇલેક્ટ્રોન આવે છે. એનો એક જ જે ઇલેક્ટ્રોન છે એ સંતુષ્ટ છે. એને તો ટોટલ 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો આના 3 ઇલેક્ટ્રોન બીજા ક્યાં બતાવવા? તો એ હું અહીંયા બતાવું છું. આ 1, આ 2 અને આ 3. આમ કાર્બનના 4 ઇલેક્ટ્રોન મેં દર્શાવ્યા. એવી રીતે આ કાર્બનના પણ 4 ઇલેક્ટ્રોન બતાવો. એક તો બતાવ્યો છે, બીજો બતાવો અહીંયા, આ 1, આ 2 અને 3. તો અહીં શું થાય છે? તો અહીં આ કાર્બન આ રીતે પોતાની સંયોજકતા પૂર્ણ કરે છે 8 ઇલેક્ટ્રોનની, ને આ કાર્બન આ રીતે એની સંયોજકતા પૂર્ણ કરે છે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને. તો અહીંયા સૂત્ર કેવું આવશે? તો કાર્બન એકલબંધ હાઇડ્રોજન, કાર્બન એકલબંધ હાઇડ્રોજન અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. કાર્બન પાસે બીજા કોઈ તત્વો નથી, માટે એ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ રચાય છે. આ પણ સંયોજન અસંતૃપ્ત કહેવાય. બીજો કોઈ તત્વ ન હોવાથી એ પોતાના બીજા પરમાણુ સાથે ત્રિબંધ રચે છે. અહીંયા બીજો તત્વ ન હોવાથી એ પોતાના કાર્બન સાથે, પોતાના પરમાણુ સાથે, બીજા પરમાણુ સાથે દ્વિબંધ રચે છે. અહીંયા હતા એટલે દરેક સાથે એકલબંધ રચે છે. તો આ સંતૃપ્ત છે અને આ વધારે મજબૂત છે. અહીંયા જે એકલબંધ રચાય છે એ વધારે સ્થિર છે, જ્યારે આ અસ્થિર હશે. આ બંને અસંતૃપ્ત સંયોજનો કહેવાય. એટલે યાદ રાખજો, સંતૃપ્ત સંયોજનો, સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કોને કહેવાય? કે જ્યારે કાર્બન કાર્બન વચ્ચે એકલબંધનું નિર્માણ થાય ત્યારે એ સંયોજનો સંતૃપ્ત કહેવાશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજન કાર્બન છે એટલે હાઇડ્રોકાર્બન. જ્યારે આ જે હાઇડ્રોકાર્બન છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. ઓકે, કેમ હાઇડ્રોકાર્બન? કારણ કે એના વચ્ચે હાઇડ્રોજન અને કાર્બન છે અને એકમાં દ્વિબંધ છે, એકમાં ત્રિબંધ છે, માટે આ બંને અસંતૃપ્ત કહેવાશે. અસંતૃપ્ત સંયોજનો, અસંતૃપ્ત સંયોજનો, અને જેની વ્યાખ્યા તમને ટેક્સ્ટબુકમાં પણ આપી છે. હવે આપણે એક નવો મુદ્દો, એકચ્યુઅલી આ મુદ્દો જે છે એ આગળના મુદ્દાને કનેક્ટેડ જ છે. સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો જે છે એને આધારે જ આ મુદ્દો પણ બતાવેલો છે. શૃંખલાઓ, શાખાઓ અને વલયો. તો આપણે જે એક ઉદાહરણ જોયું ઇથેનનું, C2H6, એના આધારે આપણે એના બંધારણીય રચના જોઈ. બરાબર, એવી જ તમામ રચનાઓ અહીં દર્શાવી છે. વિવિધ શૃંખલાઓ ધરાવતી કાર્બનિક સંયોજનોના નામ અહીં તમને આપેલા છે. મિથેન, CH4, તો એનું બંધારણ આ પ્રકારે છે. એકલ બંધવાળા સંતૃપ્ત સંયોજનો તમારી સામે આપેલા છે, જેમાં કાર્બન અને હાઇડ્રોજન 2 જ તત્વો રહેલા છે. માટે એવા સંયોજનો કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન જ ફક્ત જોવા મળે એવા તમામ સંયોજનોને આપણે હાઇડ્રોકાર્બન્સ તરીકે ઓળખીશું. એમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, આમ ક્રમશઃ તમને બીજા સંયોજનો મળતા રહેશે. તો આ કાર્બન જેમાં કાર્બન પરમાણુઓની સંખ્યાના આધારે આ નામ આપેલા છે. મિથેનમાં કાર્બનની સંખ્યા 1 છે, બરાબર, ઇથેનમાં 2. તો તે રીતે જ જુઓ, હાઇડ્રોજનની સંખ્યા પણ વધે છે. 1 કાર્બન તો હાઇડ્રોજન 4, 2 કાર્બન તો હાઇડ્રોજન એનાથી થોડા 2 વધારે 6, 3 કાર્બન તો એનાથી હાઇડ્રોજન બીજા 2 વધારે 8, 4 કાર્બન તો એનાથી બીજા 2 વધારે 10. તો આ રીતે જે સંયોજનો મળે છે એ તમામને આપણે હાઇડ્રોકાર્બન્સ તરીકે ઓળખીશું. ચાલો, તો હવે આ જ બધી માહિતીઓ તમને અહીંયા આપી છે અને એમના સ્ટ્રક્ચર વિશેની કેટલીક માહિતીઓ તમને અહીંયા એક્સ્ટ્રા મુદ્દાઓ અહીંયા દર્શાવ્યા છે. આપણે બ્યુટેનનો અન્ય રીતે વિચાર કરીએ તો જો આપણે 4 કાર્બનના પરમાણુઓથી કાર્બનનું માળખું બનાવીએ તો આપણે જોઈએ છીએ કે એ જુદા જુદા માળખા બની શકે. મારે 4 કાર્બનને ગોઠવવાના હોય તો 4 કાર્બનને એક સીધી હરોળમાં પણ ગોઠવી શકું, અથવા તો આ રીતે પણ હું એનું સ્વરૂપ બદલાવી શકું. એવી જ રીતે તમે C4H10 એટલે કે બ્યુટેન, તો આ બ્યુટેનને તમે અલગ અલગ રીતે વર્ણવી શકો છો, દર્શાવી શકો. જુઓ, તમે બ્યુટેનનું જે સામાન્ય બંધારણીય સૂત્ર છે તમે આ રીતે પણ બ્યુટેનને દર્શાવી શકો, અથવા
આ રીતે પણ બ્યુટેનને તમે બતાવી શકો છો. આપણે જોઈએ છીએ કે બંને બંધારણો સમાન સૂત્ર C4H10 જ ધરાવે છે. આમાં પણ 4 કાર્બન 10 હાઇડ્રોજન, આમાં પણ 4 કાર્બન અને 10 હાઇડ્રોજન છે. સમાન આણ્વીય સૂત્ર પરંતુ ભિન્ન બંધારણ ધરાવતા આવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહેવાય. જ્યારે આ પ્રકારની સંરચના એક જ કાર્બન અને હાઇડ્રોજન સંખ્યા ધરાવતા સંયોજનોમાંથી બને છે, જેમ કે બ્યુટેન. બ્યુટેનનું સૂત્ર છે C4H10 અને આ એના બંને બંધારણીય સ્વરૂપો છે. તો આ બંનેને આપણે આવા સંયોજનોને આપણે બંધારણીય સમઘટકો તરીકે ઓળખીશું, કે જેમાં બંધારણમાં એનું સ્ટ્રક્ચર ભલે અલગ હોય પણ બંધારણ સેમ છે. બરાબર છે. કાર્બન 4 હાઇડ્રોજન 10, કાર્બન 4 હાઇડ્રોજન 10. તો આ બંને સંયોજનોને એકબીજાના સમઘટકો તરીકે ઓળખીશું. એવું જ નીચે પણ આપ્યું છે, જેમાં તમને સાયક્લોહેક્ઝેન બતાવેલું છે C6H12. આ બંધારણ અલગ છે. એમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. બરાબર. આ કાર્બનનું માળખું છે સંપૂર્ણ. બરાબર. સોરી, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ નથી, દરેક કાર્બન વચ્ચે એક એક બંધ છે. મારી ભૂલ થઈ. C6H12 સાયક્લોહેક્ઝેન એનું આ એક બંધારણીય માળખું તમને આપેલું છે. સાયક્લોહેક્ઝેન માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના દોરી શકો? આપણે જે આ રીતે આપણે શીખીએ છીએ ને દર્શાવવાનું, આ રીતે તમે શું દોરી શકો? તો કે હા, આપણે દોરી શકીએ. આપણે હાલમાં જ જોયું ઇથેન, ઇથિન અને ઇથાઇનના બંને આ સૂત્ર પણ જોયા અને ટપકાવાળા સૂત્ર પણ જોયા. એ બિંદુ રચનાની વાત કરે છે અહીંયા. સરળ શૃંખલા, શાખીય શૃંખલા અને ચક્રીય કાર્બન સંયોજનો. જો આને સરળ શૃંખલા કહેવાય અને આ સરળ શૃંખલા કહેવાય, ટીક માર્ક. આને શાખીય શૃંખલા કહેવાય, ટીક માર્ક. અને આ જે શૃંખલા છે અને આપણે ચક્રીય કાર્બનિક સંયોજનો તરીકે ઓળખીશું. આ તમામ સંતૃપ્ત અથવા અસંતૃપ્ત હોઈ શકે છે. બેન્ઝીન C6H6 નીચેનું બંધારણ દર્શાવે છે. જે એક પ્રકારનું ચક્રીય કાર્બનિક સંયોજન છે. આમ તમામ કાર્બનના સંયોજનો કે જે માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. હાઇડ્રો ફોર H ફોર હાઇડ્રો, C ફોર કાર્બન, હાઇડ્રોકાર્બન. આ પૈકી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને આલ્કેન સંયોજનો કહેવાય છે. આલ્કેન, જો યાદ રાખજો, જે સંતૃપ્ત છે, જેના વચ્ચે એકલ બંધ આવેલા છે, એકલ બંધ, તો એની પાછળ કેન શબ્દ લાગે છે. એન ને દરેક એન વાળા જે લાગે છે બધાને આલ્કેન સંયોજનો કહેવાય. જુઓ, સમજાવું. આ બધા વચ્ચે એકલ બંધ છે એટલે આ બધા સંતૃપ્ત કહેવાય. તો આ બધા આલ્કેન સંયોજનો છે. આ બધા આલ્કેન હાઇડ્રોકાર્બન આલ્કેન સંયોજનો કહેવાય. એકલ બંધ છે અને દરેકની પાછળ એન લાગે છે. જુઓ, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, એ રીતે. અને અસંતૃપ્ત સંયોજનો છે જે હોય એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કે જે એમાં દ્વિબંધ હોય તો આલ્કીન લાગે. યાદ રાખજો, આલ્કીન. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, એ રીતે. દ્વિબંધમાં આલ્કીન લાગે એટલે પ્રત્યય લાગે. યાદ રાખજો, દરેકની પાછળ પ્રત્યય લાગે છે. હું તમને બતાવું. આની પાછળ એન, આની પાછળ ઇન, ને જે ત્રિબંધ ધરાવે એની પાછળ આઈન, આલ્કાઇન. જુઓ, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન. આ રીતે એની પાછળ આલ્કાઇન એટલે કે આઈન પ્રત્યય લાગે છે. તો દરેકને આલ્કાઇન સંયોજનો કહેવાય. હવે યાદ રાખજો, આપણે જોયું ઇથેન સંતૃપ્ત છે તો આ આલ્કેન કહેવાય. શું કહેવાશે? અને આપણે આલ્કેન સંયોજનો. બરાબર. ઇથેન, ઇથિન, તો આને આલ્કીન સંયોજન કહેવાય. યાદ રાખજો. ને એના વચ્ચે જો દ્વિબંધ છે, બરાબર, અને જે ત્રિબંધવાળા છે ઇથાઇન એટલે એને આલ્કાઇન સંયોજન કહેવાય.
એની પાછળ આયન પ્રત્યય લાગે. તો આ સરસ મજાનો ટોપિક આજે આપણે જોયો, બરાબર, હાઇડ્રોકાર્બન્સ વિશે અને સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ અને કાર્બનિક સંયોજનો વિશેની આપણે આજે માહિતી મેળવી. હજુ પણ બીજા કેટલાક મુદ્દાઓ બાકી છે આ કાર્બનિક સંયોજનોની અંદર, જેમાં એક મહત્ત્વનો મુદ્દો છે એ છે કાર્બનિક સંયોજનોની સાથે લાગતા ક્રિયાશીલ સમૂહ, ઓકે, એની સમાનધર્મી શ્રેણી અને કાર્બનિક સંયોજનોનું નામકરણ. આવા બધા કેટલાક મહત્ત્વના મુદ્દા બાકી છે જેનો અભ્યાસ આપણે પછીના વિડીયોમાં આપણે કરીશું. થેન્ક યુ.